નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રીમદ ભાગવત કથામૃત ધર્મ અને આધ્યાત્મિક જાગૃતિની પવિત્ર યાત્રા. વડોદરામાં વિશ્વ સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ ગર્વપૂર્વક જાહેર કરે છે કે શ્રીમદ ભાગવત કથામૃતનો પાવન કાર્યક્રમ 29 માર્ચથી 4 એપ્રિલ સુધી સાંજે 4 થી 7 વાગ્યેના સમયગાળામાં શહેરના માંજલપુર વ્રજરામ મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ ધાર્મિક વિધાનનો માર્ગદર્શન આપતા જગન્નાથ સંસ્કૃતિના વિદ્વાન પંડિત શ્રી કાશીનાથ મિશ્રજી પાવન કથાનું સંચાલન કરશે. પંડિતજીએ 40 વર્ષથી વધુ સમય સનાતન ધર્મને નિસ્વાર્થ સમર્પિત રાખ્યો છે અને ભવિષ્યમાં પુરાણો 10 ભાષાઓમાં અનુવાદ કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે તેમના વિશિષ્ટ જ્ઞાનનો પ્રસાર કર્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે સનાતન ધર્મ અને જગન્નાથ સંસ્કૃતિ અંગે ઊંડું જ્ઞાન અને જાગૃતિ પ્રસારિત કરવી, કલિયુગના પડકારો અને અનંત યુગ તરફના પરિવર્તન વિશે સમજણ વધારવી અને 600 વર્ષ જૂના પવિત્ર ગ્રંથ ભવિષ્ય માલિકા દ્વારા માનવજાતના ભવિષ્યના પડકારો અને ઉકેલો પર પ્રકાશ પાડવો, જેમાં 30 માર્ચ 2025ના રોજ ભવિષ્ય માલિકા ભાગ 2નું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ પવિત્ર કાર્યક્રમમાં આધ્યાત્મિક મહત્વ ઉપરાંત વિશ્વ સનાતન ધર્મ સેવા ટ્રસ્ટના ધ્યેયને પણ વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરે છે, જેમાં યોજાયેલી ગાયોની સુરક્ષા માટે ગૌશાળાઓનું નિર્માણ, ગૌમાંસ સેવન પર પ્રતિબંધ અને ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આધ્યાત્મિક પાઠ્યક્રમોનો સમાવેશ કરવો એ સામેલ છે. ઐતિહાસિક તથા ભક્તો, વિદ્વાનો અને આધ્યાત્મિક શોધક માટે પ્રકાશનો દીવો બનવાની ધરોહિત વચન આપે છે. આ પવિત્ર કાર્યક્રમમાં તમામ ભક્તોને આધ્યાત્મિક પ્રેરણા મેળવવા ઈચ્છતા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. जय जगन्नाथ. भविष्य मालिका शास्त्र एक भविष्य पुराण है. जैसे भगवान वेद व्यास ने अष्टादश पुराण शास्त्र का रचना किया, कई उपवेद पुराण शास्त्र का रचना किया, संतों ने कई शास्त्रों का रचना किया, उसी तरह भविष्य मालिका शास्त्र उड़ीसा में भगवान के नित्य पंचसखा यानी वैकुंठ के भगवान के अंश से आए धरती पर पंचसखाओं ने भविष्य मालिका शास्त्र का रचना की. वो आज से 600 साल पहले उड़ीसा में ताड़पत्र के खेदे पर उसका रचना हुआ था और जिसका प्रचार आज हो रहा है सारा विश्व में. भविष्य मालिका सबसे बड़ा इम्पोर्टेंट विषय बन गया क्योंकि उसमें धरती पर मानव का रक्षा के लिए जो जरूरी है और आने वाले युग परिवर्तन, कल के अवतार और भक्तों का उद्धार के लिए रचना है. तो इसीलिए इस समय भविष्य मालिका शास्त्र को सारा विश्व में प्रचार करना चाहिए. जिस प्रचार कार्य हम भी करते हैं और आप लोग भी कीजिए, इसमें मानव का कल्याण होगा और सनातन का सारा विश्व में प्रतिष्ठा होगा. युवाओं के लिए कुछ संदेश देना चाहते हैं आप? सभी युवा लोगों को अपना भविष्य, अपना कैरियर, अपना समृद्धि के लिए त्रिकाल संध्या और भागवत पठन, माधव नाम भजन एकमात्र पाथेय रास्ता है, जिसको करने से युवा लोग अपना जीवन को एक सुचिंतित एवं सुचरित जीवन शैली सृष्टि कर सकते हैं.